સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સામે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે। શહેરની અંદાજે 400 થી વધુ ડાઇંગ અને પ્રોસેસિંગ મિલોમાં માત્ર 7 દિવસનો જ કોલસાનો જ સ્ટોક બચ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ઇન્ડોનેશિયાથી આયાત થતા કોલસાના શિપિંગ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થતા પ્રતિ ટન 1100 થી 1200 રૂપિયા સુધી ભાવ વધી શકે છે। તો ભાવ વધી જશે તો મિલોના ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થઈ શકશે। સુરતમાં દરેક મિલમાં સરેરાશ દરરોજ 40 થી 50 ટન કોલસાનો વપરાશ થાય છે, જેના કારણે થોડા દિવસમાં જ સ્ટોક ખતમ થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। જો આગામી દિવસોમાં પુરવઠો સામાન્ય નહીં થાય તો ઘણી ડાઇંગ અને પ્રોસેસિંગ મિલો બંધ કરવાની નોબત આવી શકે છે। યુદ્ધની પરિસ્થિતિ અને શિપિંગ ખર્ચ વધતા આગામી દિવસોમાં કોલસાના ભાવમાં વધુ 1000 થી 1200 રૂપિયાનો વધારો પણ થઈ શકે છે। જો ખર્ચ વધશે તો તેની સીધી અસર પ્રોસેસિંગ ચાર્જ અને તૈયાર કાપડના ભાવ પર પડશે। આ સ્થિતિ યથાવત રહી તો સુરતના લાખો ટેક્સટાઇલ કામદારોના રોજગાર પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।